કંઠો ધારણ કરી હતી. બીજા કોઈ પણ આભૂષણ મેં ધારણ કર્યા નથી. તેથી મેં તારી પાસે માળા બનાવી અંગીકાર કરી. પાઠ ઉત્સવના 2 દિવસ પહેલા આજ્ઞા કરી કે અમુક સામગ્રી કરી અંગીકાર કરાવજો. તે મુજબ પાઠ ઉત્સવના દિવસે સામગ્રી અંગીકાર કરાવી. એમાં નિત્ય સુબોધિનીના બપોરના પાન સમયે કોઈ વખતે સંકેતો ગૂઢ આશયો આપસી મને આંતરમાં બિરાજી અને જણાવતા હતા. 2017ના આસો માસમાં નિત્ય 2 સ્વરૂપના દર્શન સમયે જુદા જુદા પ્રકારથી દર્શન થતા. દિવસે અને રાતે સુશીતોમાં આપસી મને સુદાનું પાન કરાવતા. શરદની સામગ્રીની એની સુશીતોમાં આજ્ઞા કરી તે મુજબ અંગીકાર કરાય. પછી અંકુટની સામગ્રીની આજ્ઞા સુશીતમ કરી તે મુજબ અંગીકાર કરાય. એક દિવસ સુશીતોમાં રાતે આજ્ઞા કરી કે તારાથી હવે કોઈ જગાએ બહાર જવાશે નહીં અને તારે જવાનું કારણ પણ નથી. એવી રીતે અનેક પ્રકારથી આનંદ આપી આખો માસ પસાર કર્યો. આસો માસના સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી આપતા હતા. કોઈ વખતે સુશીતમાં પ્રિયના દર્શન થતા તો કોઈ વખતે સુશીતમાં પ્રિય મને પાન કરાવતા. આખો માસ મધ્યે 11-12 વખતે સુશીતમાં પ્રિયના અનુયાયીઓ સાથે ભગવત ચર્ચા થતી હતી. કેટલીક વાતે સ્વરૂપની પણ છનાવટ થતી. કેટલીક વાતે સોયના સિદ્ધાંતોની ચર્ચા પણ થતી હતી. 2021ના અક્ષર માસના સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે સુશીતમાં પ્રિય મને પાન કરાવતા. કેટલીક વખતે સુશીતમાં પ્રિયના અનુયાયીઓ સાથે ભગવત વાર્તા થતી. સોબદેવીમાંના સિદ્ધાંતોની ચર્ચા થતી હતી. વદવારસે પ્રિયને વિનંતી કરી કે ડભોઈ કારવણ જવું છે. ત્યાં સેવા સમયે તેમના સ્વરૂપની જોડે મારા પ્રિયના દર્શન થયા. 2022ના મોસ માસના સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થયા હતા. કોઈ વખતે સુશીતમાં પ્રિય મને પાન કરાવતા હતા. કોઈ વખતે હું પાન કરાવતો હતો. કોઈ વખતે સુશીતમાં પ્રિય દર્શન થતા હતા. કારવનથી ચોથના રોજ દાહોદ આવ્યો. ત્યાં સુધી તેમના સ્વરૂપની જોડે મારા પ્રિયના દર્શન થયા હતા. કેટલીક વખતે પ્રિયના અનુયાયીઓ સાથે ભગવત વાર્તા થતી હતી. સુબોધના સિદ્ધાંતોની પણ ચર્ચા થતી હતી. 2022ના મહામાસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે સુશીતમાં પ્રિય મને પાન કરાવતા. કોઈ વખતે હું પ્રિયને પાન કરાવતા. કારવાન ડભોઈ સંખેડા ગયો હતો. ત્યાં તેમના સ્વરૂપ જોડે મારા પ્રિયના દર્શન થતા હતા. દાહોદ આવ્યા બાદ ભાઈ બળદેવનું સ્વરૂપ મારે ત્યાં પધારી લાવ્યા હતા. સેવા સમયે મારા પ્રિયાએ આજ્ઞા કરી કે તે સ્વરૂપ મારી જોડે એક સૈયામાં અનુસર કરજે. તે પ્રમાણે એક જ સૈયામાં મેં અનુસર કર્યા. 2022 ફાગણ મહિનો સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી પ્રિય મને દર્શન આપતા હતા. કોઈ વખતે સુશીતમાં દિવસે રાત્રે પ્રિય મને પાન કરાવતા. કોઈ વખતે સુશીતમાં દિવસે રાત્રે પ્રિય દર્શન થતા. કોઈ વખતે સુશીતમાં પ્રિયાના અનુયાયીઓ સાથે ભગવત વાર્તા થતી. મારા પ્રિય આજ્ઞા કરી કે બળદેવભાઈનું સ્વરૂપ બિરાજે છે તે તેમને ત્યાં પધારે ત્યારે 4-5 વર્ષ આપી તેમને ત્યાં પધરાવી દેજે. 2022ના ચૈત્ર માસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે સુશીતમાં દિવસે તો રાત્રે પ્રિય મને પાન કરાવતા હતા. કોઈ સમયે સુશીતમાં દિવસે રાત્રે પ્રિયના દર્શન થતા. કોઈ વખતે સુશીતમાં પ્રિયના અનુયાયીઓ સાથે ભગવત વાર્તા થતી. એક દિવસે સેવા સમયે સવારમાં જ જગાવી પધરાવ્યા. પછી દર્શન થયા તો તે વખતે પ્રિયના માથે બિલકુલ વાળ હતા નહીં. મને લાગ્યું કે આ શું છે કે સમજાયું નહીં. નામના સવારના સેવા સમયે આજ્ઞા કરી કે 3 માળા ઉત્સવનો દિવસ અંગીકાર કરાવજે. તે મુજબ ઉત્સવના દિવસે માળા અંગીકાર કરાવે.
2022 વૈશાખ માસની અંદર સેવા સમયે બે સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થયા હતા. કોઈ વખત સુષિપ્તમાં દિવસે રાત્રે પ્રિય મને પાન કરાતા, તો કોઈ વખતે સુષિપ્તમાં દિવસે રાત્રે પ્રિયના દર્શન થતા. કોઈ વખતે સુષિપ્તમાં દિવસે રાત્રે પ્રિયના અનુભવો સાથે ભાગવત વાર્તા થતી. છેલ્લા 6 દિવસથી સેવા સમયે પ્રિયના દર્શન થતા હતા. આમ કેમ થાય છે? પ્રિયને વિનંતી કરી કે આમ કેમ દર્શન આપો છો, આ શું છે? પરંતુ કઈ સૂચન થયું નહીં. 2022 જેઠ માસમાં સેવા સમયે બે સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી પ્રિય દર્શન આપતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં દિવસે રાતે પ્રિય મને પાન કરાવતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં દિવસે રાતે મને પાન કરાવતા હતા, તો કોઈ વખતે સુષિપ્તમાં મને પ્રિયના દર્શન થતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં દિવસે રાત્રે પ્રિયના અનુભવો સાથે ભગવદ વાર્તા થતી. છેલ્લા 6 દિવસથી સેવા સમયે પ્રિય દર્શન કરતી વખતે મુંડન કરેલાના દર્શન થયા હતા. આમ કેમ થાય છે? એ પ્રિયાને વિનંતી કરી કે આમ કેમ થાય છે, દર્શન આપો છો, આ શું છે? પરંતુ કંઈ પણ સૂચન થયું ન હતું. 2022 જેઠ માસમાં સેવા સમયે બે સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી પ્રિય દર્શન આપતા હતા. માસમાં શરૂઆતમાં 8 દિવસ સુધી સેવા સમયે પ્રિયના દર્શન કરતી વખતે ઉભા સ્વરૂપના મુંડન કરાવેલા દર્શન થયા. પ્રિયને વિનંતી કરી કે આમ દર્શન કેમ છે, આ શું છે? પરંતુ કંઈ સમજાયું નહીં. 2022 અષાઢ માસમાં સેવા સમયે બે સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી પ્રિય મને દર્શન આપતા. રાત્રિમાં સુષિપ્તિમાં પ્રિય મને ઘણી વખત પાન કરાવતા. દિવસે પાન સમયે કેટલાક દિવસ પ્રિય મારા ખોળામાં બેરાજ્યા હતા. મગન કાકા તથા શાંતાની તબિયત બગડી હતી. મેં પ્રિયને વિનંતી કરી કે આ માસમાં કંઈ વિઘ્ન કરશો નહીં. એટલે તે બંનેને સારું થયું અને પાન સમયે બેસાયું. મારી પણ પ્રકૃતિ સારી હતી નહીં, છતાં પ્રિયના સામર્થ્યથી બેસાયું અને પ્રિય વક્તા થયા. આંતરમાં બિરાજમાન થઈને ઘણો આનંદ આપ્યો. આખો માસ શ્રદ્ધા પણ પૂરી આવતી ન હતી. પાન થઈ ગયેલો. 2-3 દિવસમાં પ્રસંગમાંથી રાત્રે સુષિપ્તમાં પાન કરતા હતા. સમાપ્તિમાં ના દિવસે 1 વાગતા પ્રિય મારા ખોળામાં બિરાજ્યા. તે સાધના પૂરું થતા સુધી ખોળામાં બિરાજ્યા હતા. 2022 પ્રથમ શ્રાવણ માસમાં સેવા સમયે બે સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી ઇન્દ્રિય મને દર્શન આપતા. કોઈ વખતે દિવસે રાત્રે સુષિપ્તમાં પ્રિય દર્શન આપતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના અનુયાયીઓ સાથે ભગવદ વાર્તા થતી. 2022 બીજા શ્રાવણ માસનો સેવા સમયે બે સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી આપતા હતા. કોઈ વખતે દિવસે ને રાતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા અને કેટલીક વખતે હું પ્રિયને પાન કરાવતો. કોઈ વખતે રાત્રિમાં સુષિપ્તમાં દર્શન આપતા. કોઈ વખતે દિવસે રાત્રે સુષિપ્તના પ્રિયના અનુયાયીઓ સાથે ભગવદ વાર્તા થતી હતી. કેટલી વખતે સૂચન મુજબ સામગ્રી અંગીકાર કરાવી હતી. 2022 ભાદરવા માસના સેવા સમયે બે સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી પ્રિય દર્શન આપતા. કોઈ વખતે દિવસે રાત્રે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા. કેટલીક વખતે પ્રિયને હું પાન કરાવતો હતો. સુદ એકમે સંખેડા શ્રીબોજીના દર્શનમાં મારા પ્રિયના દર્શન થયા. સુદ બીજે મોહન કાકાના સ્વરૂપમાં મારા પ્રિયના દર્શન થયા. સુદ ત્રીજે કારવણમાં નગીનભાઈને ત્યાં સ્વરૂપમાં મારા પ્રિયના દર્શન થયા. અને નગીનભાઈને ત્યાં ઉભા સ્વરૂપ પ્રતિમા બિરાજે છે. તે સ્વરૂપમાં કંઠમાં મોતીને 2 માળાઓ ધરેલાના દર્શન થયા. અને તેમાં મૂળ સ્વરૂપના રંગના દર્શન થયા. સુદ ચોથે ડભોઈ મણિભાઈના સ્વરૂપમાં મારા પ્રિયના દર્શન થયા. સુદ પાંચમે કંચનમયના સ્વરૂપમાં મારા પ્રિયના દર્શન થયા. સુદ પાંચમે રાતના દાહોદાયો. 2022 આઠો માસમાં સેવા સમયે બે સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી પ્રિયના દર્શન આપતા હતા. કોઈ વખતે દિવસે રાત્રે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા. કેટલીક વખતે પ્રિયને હું પાન કરાવતો. કેટલીક વખતે સુષિપ્તમાં પ્રિયના દર્શન થતા. કેટલીક વખતે પ્રિયના સૂચન મુજબ સામગ્રી અંગીકાર કરાવતો.
દિવસે સૂતો હતો. જાગૃત અવસ્થામાં સૂચન થયું કે કામો